કેમ છો મારા કલેજા બધા મજામાં જ હોય। આપણે જ્યાં આજ હાલતી જાત્રા લઈને દેલવાડા, તો અત્યારના વાગી રહ્યા છે મિત્રો 6:30 અને આપણે નીકળી ગયા ભાઈ દેલવાડા સાઈડ। મારી બેન તો બહુ આગળ છે, એમનો હું પાછળ રહી ગયો છે। તો બધા કન્ટિન્યુ રહેજો મિત્રો, બહુ મજા આવવાની છે આજના બ્લોકમાં। આ રહી મારી બેન, થોડોક મોબાઈલ હાલે છે કેમ કે ચાલતી જાત્રા છે એટલે મોબાઈલ હાલે છે, સરખું રિઝલ્ટ નથી આવતું। અને મિત્રો આમ મજા એટલી આવે ને ચાલીને જવાની, વાત જ અલગ છે યાર। હાલીને જઈએ ને એટલે મજા જ કંઈક અલગ છે, આપણે થાક પણ ન લાગે। અને મિત્રો આપણે બહુ મજા આવે હાલીને જઈએ ને એટલે। હવે આપણે ઓલા મહિનાની 25 તારીખે ચાલીને જવાનું છે બગદાણા। આપણે 4-5 દિવસ લાગી જશે બગદાણા જવાનું છે એટલે, કેમ કે બધાય ધામમાં આપણે દર્શન કરતા જવાના છે અને પછી આપણે નીકળી જવું બગદાણા બાજુ। તો ચલો કન્ટિન્યુ। પછી ફાઇનલી મિત્રો આપણે અંજારથી નીકળી ગયા દેલવાડા સાઈડ, ને ફાઇનલી મિત્રો દેલવાડા આવી ગયું છે। તમે જોઈ શકો છો અહીંયા મોગલમાનું મંદિર છે, પણ આપણે જવાનું છે સાંઈ બાબાએ ચાલીને। તો બધા કન્ટિન્યુ રહેજો, સાંઈ બાબાના પણ તમને દર્શન કરાવીશ ને મને લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબર કરવાનું મિત્રો ભૂલતા નહીં। હવે પૂગી ગયા આપણે ફાઇનલીમાં સાંઈ બાબાએ। પછી સાંઈ બાબા આપણે જઈએ તમને દર્શન કરાવવા। તો મિત્રો સાંઈ બાબા ભાઈ માણસો અત્યારે તો નથી, રાતે બહુ આવે છે બધા કહે છે। ચાલો તો હવે સાંઈ બાબાના દર્શન કરી લઈએ। તો બધા કન્ટિન્યુ રહેજો મિત્રો, સાંઈ બાબાના તમને દર્શન પણ કરાવું અને તમે શાંતિથી દર્શન કરી લો અને મને કોમેન્ટ કરતા જજો મારો બ્લોગ કેવો લાગ્યો એ। તો ફાઇનલી મિત્રો એક ગુરુજી હતા, પછી આપણે ડંકો વગાડ્યો અને હવે સાંઈ બાબાના દર્શન કરી લઈએ। તો તમે બધા પણ દર્શન કરી લો। ચાલો મિત્રો, તમે બધા પણ દર્શન કરી લીધા હશે અને હું પણ કરી લઉં હવે। ચાલીને ભાઈ આપણે કમથી કમ હવે બસમાં નીકળી ગયા। ફાઇનલી મિત્રો આપણે બસ પણ મળી ગઈ ટાણાહર। ચાલો મિત્રો, તો હવે આપણે જઈએ છીએ મામાના ઘર સાઈડ, કેમ કે હવે આજે 11 છે એટલે આપણે જવાનું છે મામાના ઘર બાજુ। તો આપણે મામાના ઘરે લગભગ 2 વર્ષ જેવું થઈ ગયું છે, નથી ગયા, તો જઈએ મામાની ઘરે। ફાઇનલી મિત્રો મામાના ઘરે પહોંચી ગયા આપણે, ને પહેલાં તો મારા મામાના દર્શન કરી લઈએ, કેમ કે મારા મામા હાલ અત્યારે નથી એટલે મામાની યાદ આવે એટલે મામાના દર્શન કરી લઈએ। ને આ છે મામાનો રૂમ, કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો ભાઈ બધા। પછી શું મિત્રો આપણે દાદાના બધીના દર્શન કરી અને આપણે નીકળી ગયા રસોડા બાજુ। રસોડામાં જોઈએ તો એવડી મોટી બાકાત મેં મારી જિંદગીમાં નથી જોઈ, આજ જોઈ લીધી હો ભાઈ। પછી તો શું મિત્રો, મારા મામી છે ને તે ભૈજા બનાવતા હતા, એક ગરમ ગરમ ભૈજા ભાણાને ખવડાવવા છે એટલા માટે ભૈજા બનાવતા હતા। ભૈજા પણ બહુ સરસ રીતે બને છે। અને મિત્રો 11 ગમે તે તહેવાર હોય ને ત્યાં ભૈજા તો હોય જ, ગમે તે લોકો હોય ભૈજા તો બનાવે છે। ચોમાસાના ભૈજા બહુ લોકો બનાવે છે, તો તમે પણ બનાવજો અને ખાજો અને 11 ઉજવજો। તો ફાઇનલી મિત્રો મારા મામાના રૂમમાં આવી ગયા। તો મારા મામાના રૂમમાં જો આ રીતના કંઈક શોકેસ છે અને તેમાં બધી જૂની યાદો છે। કોને ઘરે આવો શોકેસ છે ને જૂની યાદો છે એ કોમેન્ટ કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો। પછી મિત્રો જમવાનું ટાણું થઈ ગયું ને આપણે બેઠી ગયા જમવા। આવે તો કેરીનો રસ છે, ભીંડાનું શાક છે અને રોટલો છે ને પૂરી છે, ભૈજા છે, છાશ છે, આટલું બધું છે ને આપણે નીકળી ગયા વાડીમાં। વાડીએ ભાઈ અત્યારે વંડીનું કામ ચાલુ છે, ફરતી વંડી મારવાની છે મારા મામાને, એટલે વંડીનું કામ ચાલુ છે। અને વાડીએ આપણે થોડો ઘણો બ્લોક ઉતારી લીધો કેમ કે વ્યૂ બહુ સરસ હતો। અને અત્યારે તમે જોઈ શકો છો મિત્રો આ વ્યૂ કેટલો સરસ છે, અને આ બધી બાગ દેખાય છે ને એ બધી મારા મામાની જ છે। તમને ઝૂમ કરીને બતાવું, આ બધી બાગ છે ને એ બધી મારા મામાની છે। અને તમને અલી સાઈડથી બતાવું ને મકાનની અલી સાઈડથી, તો આ એટલી બધી જેટલી વાડી દેખાય છે ને બધી મારા મામાની છે। પછી આપણે નીકળી ગયા વાઈવ જોવા। તો ભાઈ આ શું છે ને કોમેન્ટ કરી દેજો, આ તો વાઈવ છે, ઓલું શું હતું એ। પછી આપણે નીકળી ગયા ઘર સાઈડ જતા હતા। આ રસ્તો બહુ મસ્ત છે ભાઈ, રફ રસ્તો છે પણ બહુ મજા આવે હાંકવાની ગાડી। મારા મામાના ઘર સાઈડ આપણે નીકળી ગયા ફાઇનલી મિત્રો વાડીએથી। તો ચાલો હવે આપણે જઈએ ઘર સાઈડ। પછી ફાઇનલી મિત્રો આપણે હાઈવે ઉપર ચડી ગયા, 80-90 સ્પીડમાં જવા દીધી ગાડી, ને આપણે હવે જવાનું છે ઘરે, કેમ કે ઘરે પહોંચવામાં સમય આપણે બહુ લાગશે, કેમ કે અત્યારના વાગી ગયા છે 4:30 થઈ ગઈ। ને ફાઇનલી મિત્રો હાવ થાકી પાકીને ઘેર આવીને હુઈ ગયો એટલે આ વાત જ પૂછોમાં।
તો મારા આવા ને આવા મિની બ્લોગ જોવા માટે બધીનો ખૂબ ખૂબ આભાર. તો મળીએ બીજા બ્લોગમાં, ત્યાં સુધી બધાને બાય બાય.